નેટવર્ક ચાલી રહ્યું છે એના કારણે આવા લોકોને જોર વધે છે ને એના કારણે એને સવાલનો જવાબ આપવો જોઈતો હતો પણ એને હુમલો કરી દીધો। આ પ્રકારે ચોથી જાગીર પર તમે જ્યારે હુમલો કરો છો ત્યારે અનેક સવાલ હું માત્ર માફિયાને નથી પૂછી રહ્યો કે આ માફિયાને તાત્કાલિક પકડીને એને જેલને હવાલે કરો કે હજારો લોકોના જીવન સાથે તમે ચેડા કરી રહ્યા છો। આવા લોકોને પોલીસે એસપી મહેસાણાના એસપી ખાસ ધ્યાન રાખે કે ભાઈ આ સામાન્ય વ્યક્તિ પર હુમલો નથી, આ ચોથી જાગીર પર હુમલો કર્યો છે, ઝી 24 કલાકના સંવાદદાતા પર હુમલો કર્યો છે અને અમે બિલકુલ સાખી નહીં લઈએ। ત્યાંથી આવતા મંત્રી ઋષિકેશ પટેલને હું સીધો સવાલ કરવા માંગુ છું કે આવા માફિયાઓને કોના આશીર્વાદ છે, કોના આશીર્વાદથી તમે આવા માફિયાઓને બેફામ બનાવ્યા છે? આ લોકોને ડર છે જ નહીં। આ લોકો એમ માને છે કે અમે 2 પૈસા નાખીશું તો અમે બચી જઈશું, કોઈ કાયદો અમારું કશું કોઈ તોડી લેવાનું નથી। આ પ્રકારની માનસિકતા આવા લોકોની છે એટલે આ લોકો બચી જાય છે। છેલ્લા 1 વર્ષનો રેકોર્ડ જોઈએ દીક્ષિતા, આ વિસ્તારની અંદર તમે જુઓ કે ઊંઝામાંથી નકલી જીરું પકડાય છે, આવા લોકો બચી જાય છે, જામીન પર છૂટી જાય છે। એટલે આપણે વિનંતી કરી રહ્યા છીએ કે સરકારને કે તાત્કાલિક વિધાનસભાની અંદર આ પ્રકારનો કાયદો લાવવો જોઈએ, નહીં તો આવા બેફામ, કારણ કે હજારો લોકો સાથે ચેડા કરી રહ્યા છે અને જ્યાં સુધી કાયદો નહીં આવે ત્યાં સુધી આવા લોકો જે સિસ્ટમમાં જે લૂપ જે છે એમાંથી બચતા રહેશે। અને મીડિયા પર જ્યારે હુમલો કરે છે આ લોકોની દાદાગીરી જો, આવા તો અનેક માફિયાઓ જે છે, આજે પનીર માફિયાઓ છે, પામ તેલ માફિયાઓ છે, આ બચી પણ જશે, માફી પણ માગશે, પણ આ માત્ર માફી માંગવા પૂરતું નથી। હવે આ નેટવર્કનો પર્દાફાશ ઝી 24 કલાકે કર્યો છે અને આ વિસ્તારમાં આવી તો અનેક ફેક્ટરીઓ છે, અનેક ફેક્ટરીઓ રોજબરોજ સમય બહાર આવે છે અને આ રીતે હુમલો છે એ ક્યારે સાખી લેવાય એવી પરિસ્થિતિ છે જ નહીં। જે રીતનો ઘટનાક્રમ સર્જાયો છે ઝી 24 કલાક અને ગુજરાતના આખું મીડિયા આ જે હુમલો થયો છે એનું નિંદનીય વર્તન કરી રહ્યું છે અને સખત શબ્દોમાં વખોડી પણ રહ્યું છે અને આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ થવી જોઈએ, તાત્કાલિક પોલીસે એક્શન લેવું જોઈએ। સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે ગુજરાત જે છે એ શાંતિપ્રિય રાજ્ય છે, આવા અસામાજિક તત્વો સામે ચૂપ નથી બેસવાનું, આવા અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવ કરવાનો છે। અને એક તો ભૂલ અને પછી મીડિયા સામે તમે દબાવવાનો પ્રયત્ન કરો છો, તમે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરો છો અને પછી મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરો છો। આ તો ઠીક હતું કે સંવાદદાતા સામે કોઈ આજુબાજુ નહોતું, આ તો મારો આ લોકોને તેજસને માર પડતો આવી સ્થિતિમાં, પણ તેજસે હિંમતપૂર્વક આ સવાલ પૂછ્યા અને સવાલ એમને ચૂબે છે એટલા માટે આ થઈ રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આપ મારી સાથે જોડાયેલા રહેજો। જનક, આપની પાસે આવીશું, પરંતુ આપ જુઓ જે પ્રકારની સ્થિતિ સામે આવી છે અને જે રીતે આ માર મારવામાં આવ્યો છે। વિપુલ ચૌધરી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, મહેસાણાના ફૂડ અધિકારી છે। આપનું સ્વાગત છે વિપુલભાઈ ઝી 24 કલાકમાં। જી મેડમ। સાહેબ, એક વિડીયો જે ઝી 24 કલાક છે એ નકલી પનીર વેચતા જે ફેક્ટરી છે તેના માલિક પાસે ગઈ હતી અને ત્યાં આ રીતે મોટા પ્રમાણમાં નકલી પનીરનો આ ખેલ ચાલી રહ્યો હતો અને આખો સમગ્ર સામે લાવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે અત્યાર સુધી? જી મેડમ, જો આમાં તો સરકારની પણ સ્પષ્ટ સૂચના છે, માનનીય આરોગ્ય મંત્રી શ્રી હોય કે માનનીય કમિશનર સાહેબ હોય, એમની સ્પષ્ટ સૂચનાઓ છે કે આવા ભેળસેળિયા જે તત્વો છે થર્ડ મૂળમાંથી ઉખેડી નાખવાના। એટલે એના અનુસંધાને મેં બાતમીના આધારે કાલ સાંજે જે કામગીરી કરી છે એ જે સમગ્ર મામલો છે, જે પામોલિન તેલમાંથી અને એસિડિક એસિડમાંથી જે પનીર બનાવતા હતા એ તમામ જથ્થો અમે સીઝ કરેલો છે અને કાયદા। પણ આ રીતની ઘટનાઓ કેમ સામે આવી રહી છે વારંવાર? આપ જો કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી આવા માફિયાઓ પર કે જે છૂટી જાય છે અને ફરીવાર તેને તે ધંધો શરૂ કરે છે એ લોકો? ના, એવું તો હોતું નથી કે જે છૂટી જાય છે, અત્યાર સુધી એવો કોઈ રિપોર્ટ નથી કે છૂટી ગયા છે। 100% સરકાર સજા કરે જ છે અને કાયદા મુજબ સજા થાય જ છે। એમાં અગાઉ બી અમે જે પનીરના અથવા ઘીના અહીંયા મહેસાણા જિલ્લા અથવા ગુજરાતમાંથી, હું પર્ટિક્યુલર તમને જિલ્લાની વાત કરું તો મહેસાણા જિલ્લામાંથી અગાઉ પણ આવ્યા અમે ઘી અને પનીર પકડ્યા છે, દરેકને સજા થઈ છે અને કેટલાક કેસો છે કોર્ટમાં ચાલી રહ્યા છે। એટલે એવું તો નથી કે સજા થતી નથી, સજા તો કરીએ જ છીએ। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અમારા સહયોગી જનક પણ અમારી સાથે જોડાયેલા છે। જનક, આપને કંઈ કહેવું હોય તો? જી બિલકુલ સાહેબ, આ જે પનીર જે છે પહેલી વાર પકડાયું છે અહીંયા અને આ જે લોકો જે છે શું આમનું નેટવર્ક છે મોટું? આમાં તો જો અમારો હજુ તપાસ ચાલુ છે, પણ અમારો અત્યાર સુધીનો જે તપાસ રિપોર્ટ છે એના અનુસંધાને ફર્સ્ટ ટાઈમ પકડાયું છે અને આવું અમે શોધી જ રહ્યા હોઈએ છીએ। પબ્લિકને બી અમે ખુલ્લે કહીએ છીએ કે ભાઈ આવું કોઈ તમારા આજુબાજુ બનતું હોય તો અમને જાણ કરો।
હા, તમે પણ જ્યારે ત્યાં પહોંચ્યા તમે લોકેશન તો જોયું હશે કેવું એ એસ્ટેટ છે, એ એસ્ટેટની અંદર એ લોકો કરી રહ્યા હતા. કેટલું પનીર અને પામ તેલ પકડાયું છે અને ક્યાં સુધી મારો રિપોર્ટ આવી શકે સાહેબ? આનો રિપોર્ટ જે કાયદા મુજબ છે એ ઝડપીમાં ઝડપી રિપોર્ટ લાવવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. માનનીય કોશિયા સાહેબ જોડે પણ હમણાં મારે વાત થઈ. આનો ઝડપી રિપોર્ટ આવી જશે અને અમે લગભગ 650 કિલો આજુબાજુનો જે પનીર છે તમામ જથ્થો અમે સીઝ કરી દીધો છે. એટલે માનવ આરોગ્ય માટે જવાનું જ નથી બિલકુલ. અને હું લાયસન્સ કેન્સલની પ્રક્રિયા પણ અમે કરી રહ્યા છીએ. સાહેબ આ સવાલ છે કે એમની પાસે એ કહી રહ્યો છે કે મારી પાસે લાયસન્સ છે, આ લાયસન્સ કેન્સલ નહીં થાય, એ લોકો દાદાગીરીથી ગમે ત્યાં લૂપ્સ પકડે છે અને લાયસન્સ પાછું મળી જાય તો આમાં લાયસન્સ કેન્સલ થાય ને આમાં કેટલી સજા આવા શખ્સોને થઈ શકે? કાયદા મુજબ આમાં સબસ્ટાન્ડર્ડ જો માલુમ પડશે, હજુ તો રિપોર્ટ આવવાનો બાકી છે. અમે પ્રાઇમરી દ્રષ્ટિએ એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ અને જે એડલ્ટ્રન્ટ જે પકડાયું છે સ્થળ પર એના મુજબ અમે હાલ અમારી પ્રક્રિયા ચાલુ છે. અમે એક તપાસ કાર્યવાહી કરી રહ્યા છીએ. પણ રિપોર્ટ આવશે એના પરથી નક્કી થશે કે ભાઈ સબસ્ટાન્ડર્ડ આવે છે કે અનસેફ આવે છે. એમાં 5 લાખથી લઈ 10 વર્ષ સુધીની આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે કાયદામાં. બિલકુલ ભાઈ, આપે જેમના ત્યાં જે રેડ કરી છે એ વ્યક્તિ છે કોણ? હેલો જી, આપે જે આરોગ્ય વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને જે ફૂડનો જથ્થો છે જપ્ત કર્યો એ વ્યક્તિ છે કોણ? એનું નામ શું છે? શૈલેષભાઈ પટેલ કરીને કોઈ વ્યક્તિ હતા જે ફેક્ટરીના માલિક હતા. અને આ શૈલેષભાઈ કેટલા વર્ષથી અહીંયા આ પ્રકારે આ જે ફેક્ટરી છે ચલાવતા હતા? હવે અમારી તપાસ ચાલુ છે, પણ અમે જે રીતે એમને ફૂડનું લાયસન્સ લીધું છે એ દરેક મિલ્ક પ્રોડક્ટ માટે લીધું છે અને એ લાયસન્સ ગ્રાન્ટ થી હજુ તો અઠવાડિયું તો 10 દિવસ જેવું થયું છે, 10 એક દિવસ હશે. અચ્છા, બરોબર. એટલે કોઈ લોંગ ટાઈમ થી આમની હિસ્ટ્રી છે નહીં, તો બી અમારી તપાસ ચાલુ છે. એ માલ ક્યાં ક્યાં વેચતા હતા, કઈ રીતનું એમને મોડસ ઓપરેન્ટરી હતી, એની વિગતવાર તપાસ અમારી ચાલુ છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, હજી તો લાયસન્સ લીધે અઠવાડિયું જ થયું છે, 1 અઠવાડિયાનો સમય થયો છે. હજુ તો લાયસન્સ લીધે મહેસાણામાં જે પ્રકારનો આ કિસ્સો જે સામે આવ્યો છે આપ જુઓ, મહેસાણામાં ગુંડાઓને કોઈનો ડર નથી, કાયદો અને વ્યવસ્થા રામ ભરોસે છે. મહેસાણામાં ભેળસેળિયાઓ માફિયા બની ગયા છે. જે પ્રકારની ઘટના મહેસાણામાં સામે આવી છે, ઝી 24 કલાકે તેને ઉજાગર કરી છે. અસામાજિક તત્વો સામે પોલીસ મૌન કેમ છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પોલીસ આ ગુંડાઓનું સરઘસ ક્યારે કાઢશે તેની રાહ જોવાઈ રહી છે. કારણ કે આપ જુઓ, જે મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો નકલી ઝડપી પાડવામાં આવ્યો હતો, હજુ તો અઠવાડિયું થયું છે તેને ફૂડ વિભાગનું આ લાયસન્સ મળતાની સાથે જ. મનીષ દોશી અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. એક તો નકલી પનીરનો જથ્થો વેચી રહ્યા છે મહેસાણામાં, ઝી 24 કલાકની ટીમ ત્યાં જઈ રહી છે તો તેની સામે મારામારી કરવામાં આવી રહી છે, કેમેરો તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શું કહેશો આ ઘટનાને લઈને મનીષભાઈ આપ? જે રીતની ગુજરાતની અંદર ખાદ્ય પદાર્થોની અંદરના ભેળસેળનો જે આખું કૌભાંડ ચાલે છે, અને આ કૌભાંડ એ માત્ર નાના પાયે નથી, અતિ મોટા પાયે ચાલે છે. એટલે કે આપણને માનવ જિંદગીની ખબર જ ન હોય, નાનો માણસ, ગરીબ માણસ, સામાન્ય માણસ નહીં, પણ કોઈ પણ માણસ મોટા પાયે આ રીતે જુદી જુદી ફેક્ટરીઓ બને છે જે ખાદ્ય પદાર્થોમાં માનવ જિંદગી હોમાઈ જાય તે રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે, ભેળસેળ ચાલે. અને આ ભેળસેળના આખા તંત્રમાં ફૂડ વિભાગ, જે ગુજરાત સરકારનો ફૂડ વિભાગ છે, ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. એવું જવાબદારીપૂર્વક મહેસાણામાં બનેલી ઘટના એ પોતાનું સત્ય ઉજાગર ન થઈ જાય. અને જે રીતે એમને માધ્યમો ઉપર હુમલો કર્યો છે એ દેખાય છે કે આ માફિયાઓ, ફૂડની ભેળસેળ કરનારા લોકો માફિયા તરીકે વર્તી રહ્યા છે. એમની હિંમત જોવો કે એમને પોતાનું ઉજાગર ન થઈ જાય. એટલે આ કેટલી હદે ઓલું હશે. તંત્ર મૌન છે, તંત્રમાં હપ્તા પહોંચે છે, અને હપ્તા રાજના કારણે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારના પાપે આજે માનવ જિંદગી સાથે છેડા થઈ રહ્યા છે. આપના માધ્યમથી માંગ કરું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ, એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ તેઓ આમ જાહેરાતમાં કહે છે કે મજબૂત, મૃદુ અને મક્કમ છે, સંવેદનશીલ છે, તો એમની સંવેદનશીલતા દેખાડે, મક્કમતા દેખાડે અને આવા ભેળસેળ કરતા માફિયાઓ ઉપર તાત્કાલિક પગલાં ભરે
તો જ ગુજરાતની માનવ જિંદગીને આપણે રાહત આપી શકશું.